કચ્છના સુરજબારી હાઈવે પર પરોઢિયે દુર્ઘટના સર્જાઈ હતી। ગાંધીધામથી મોરબી તરફ જતું એક એલપીજી ટેન્કર પલટી મારી ગયા બાદ તેમાં આગ ભભૂકી ઉઠી હતી। થોડી જ મિનિટમાં એક્સપ્રેશન બ્લાસ્ટ થયો હતો। આ ભયંકર ધડાકાને કારણે નજીકની હોટલના પાર્કિંગમાં ઉભેલા 6 જેટલા ભારે વાહનો સહિત 7 વાહનો આગની લપેટમાં આવી ગયા હતા। સામખિયાળી પીઆઈ વીકે ગઢવીના જણાવ્યા મુજબ પ્રાથમિક માહિતીમાં એક વ્યક્તિના મોતની આશંકા છે। આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ટેન્કરના સ્પેર પાર્ટ 1 થી 2 કિલોમીટર સુધી દૂર ઉડીને વિખેરાઈ ગયા હતા। આ દુર્ઘટનાને પગલે સુરજબારી હાઈવે પર લગભગ 10 થી 12 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। હાલ સામખિયાળી ટ્રાફિક પોલીસ નિયંત્રણની કામગીરી કરી રહી છે, જ્યારે બચાવ ફાયર વિભાગ અને ખાનગી ફાયર ફાઇટરો આગ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં જોડાયા છે। અને 112 એવી પણ જાણ થઈ કે 7-8 ગાડીઓ આજુબાજુમાં છે, એના ઉપર પણ આગ વિકરાળ બની છે। બચાવ ફાયર તાત્કાલિક નીકળતા જીઆરસી ગાંધીધામ મોરબી ફાયરને અને આજુબાજુની ખાનગી કંપનીઓને તાત્કાલિક જાણ કરતા બેકઅપ માટે ટીમોને રવાના કરેલ અને અહીં બચાવ ફાયર ટીમ પહોંચતા કે આ 5 ગાડીઓમાં ઓલરેડી આગ લાગી ત્યારે આગ બુઝાવવાની કામગીરી ચાલુ હતી ત્યારે પણ 5 થી 7 ટાયરોના અને ડીઝલ ટેન્કના બ્લાસ્ટ થયેલા છે। તરત જીઆરસી મોરબી ફાયર અને ગેલ ઇન્ડિયા તાત્કાલિક ઘટના સ્થળે આવી સતત પાણી મારો કરી અને કંટ્રોલ કરેલ અને લગભગ ટ્રાફિક 4-5 કિલોમીટર ટ્રાફિક જામને સતત હજી કામગીરી પણ ચાલુ છે।